નમસ્કાર મિત્રો, વાત કરીએ હવે ગુજરાતના હવામાનની. તો આ જે સપ્તાહ છે તેમાં આપણું જે ગુજરાતનું હવામાન છે તે કેવું રહે છે, ચાલો એક નજર આપણે કરી લઈએ આપણા ગુજરાતના હવામાન ઉપર. ખાસ કરીને મિત્રો પવનોની વાત કરીએ તો જે અરબ સાગરના પવનો છે જે ગુજરાત ઉપર થઈને દિલ્હી સુધી પહોંચી રહ્યા છે, અને સાથે સાથે મહારાષ્ટ્રના પણ બધા ભાગોમાં જે અરબ સાગરના પવનો જોવા મળી રહ્યા છે. અને જે વાત કરીએ જો બંગાળની ખાડીની, તો બંગાળની ખાડીના પવનો છે બાંગ્લાદેશ થઈને છે નેપાળ અને દિલ્હી સુધી જઈ રહ્યા છે. તેના કારણે જે ભારતમાં હમણાંનું તાપમાનમાં થોડુંક રાહત જોવા મળી રહી છે, કારણ કે જે 45 સેલ્સિયસ સુધી જે તાપમાન જતું હતું તે ઘટીને હવે 40 થી 42 સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. તો તાપમાનમાં થોડી આપણને રાહત જોવા મળી રહી છે. હવે આપણે વાત કરીએ નૈઋત્યના પવનો ક્યાં સુધી પહોંચ્યા, તો નૈઋત્યના આપણે જે પવનોની વાત કરીએ તો જો પવનો આ રીતે અહીં ગોળ ગોળ ફરી રહ્યા છે, એનું કારણ છે કે આ લો પ્રેશર જેવી એક સિસ્ટમ જે દરિયામાં વિકસિત થઈ છે, તેના કારણે જે પવનોની સ્થિતિ છે જે આ રીતે બદલાઈ રહી છે. તેના કારણે જે કેરળમાં ચોમાસું છે જે 1 થી 2 દિવસ લેટ પડી શકે છે, વધુ કોઈ ઇફેક્ટ થશે નહીં, કારણ કે લો પ્રેશર સિસ્ટમ સાવ નોર્મલ જોવા મળી રહી છે. હવે વાત કરીએ આપણે ગુજરાતમાં હમણાં 2 થી 3 દિવસનું તાપમાન ઓછું થતું જઈ રહ્યું છે. તો એનું કારણ શું છે કે જ્યાં ભેજવાળા પવનો છે જે લગાતાર ગુજરાત ઉપર આવી રહ્યા છે, અને તેના કારણે આ જે તાપમાન છે જે નોર્મલ થઈ રહ્યું છે. હવે વાત કરીએ કે જે ભેજવાળા પવનો છે જે ગુજરાત ઉપર કેટલા ટાઈમ સુધી રહેશે, તો આ જે ભેજવાળા પવનો છે જે આવનારી 11 મે સુધી આ જે ભેજવાળા પવનો છે જે ગુજરાતને ઇફેક્ટ કરશે, અને ગુજરાતમાં તાપમાન નોર્મલી રીતે 40 થી લઈને 42 સેલ્સિયસ સુધી જ રહેવાની શક્યતા છે. સાથે સાથે જે મેદાની વિસ્તારોના પવનો છે જે રાજસ્થાન સુધી જે વિસ્તરેલા છે, હાલ જે રાજસ્થાનમાં ધૂળ ભરી આંધી આપણને જોવા મળી રહી છે, અને જે તેની જે ધૂળની ડવરીઓ છે જે ગુજરાતના ઘણા ભાગોમાં હાલ જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતમાં હાલ 15 થી લઈને 20 કિમીની ઝડપે જે પવન ફૂંકાઈ રહ્યો છે, તેના કારણે જે ધૂળની રજ છે જે આકાશમાં છવાઈ જાય છે, અને જે સૂર્યના તપતા કિરણો છે જે પૃથ્વી સપાટી ઉપર પહોંચી શકતા નથી, અને જે પૃથ્વીની જો સપાટી ગરમ ન થાય તો તાપમાન પણ એટલું બધું વધતું નથી. તેથી આ જે ધૂળ ભરી આંધી અને આ જે પવન છે જે એક વરદાન સમાન ગણી શકાય. પણ જે ખેડૂતોનો જે બાજરીનો પાક તૈયાર થયો છે અને જે ફુવારા પિયત દ્વારા જે તેને પાણી આપતા હોય છે, તેમના માટે બહુ આ માઠા સમાચાર કહી શકાય, કારણ કે જો પિયત ચાલુ હોય ને આવો જો પવનના વંટોળો આવે તો બાજરી નીચે પડી જવાની શક્યતા બહુ વધારે હોય છે. અને જો બાજરીનો પાક એકવાર નીચે પડી જાય તો જે ઉત્પાદનમાં બહુ મોટો ફરક પડી શકે છે, બહુ મોટો ડિફરન્ટ આવી શકે છે. હવે વાત કરીએ કે જો આ પવનો કેટલા ટાઈમ સુધી આ ગુજરાત ઉપર ઇફેક્ટ કરશે, તો આપણે જે 8 મે સુધી જે આ પવનો છે જે ગુજરાતના બધા જ ભાગોમાં જોવા મળશે, અને પછી ધીરે ધીરે 7 તારીખથી લઈને 8 તારીખ વચ્ચે જે હવામાનમાં જે પવનોની સ્થિતિ છે જે બહુ ઓછી થવા લાગશે, કારણ કે જે હાલ મેક્સિમમ પવનની સ્પીડ 20 કિમીની છે જે ઘટીને 10 થી 8 કિમીની થઈ જશે. તેના કારણે ફરીથી એકવાર જે ગુજરાતનું તાપમાન છે જે તેની ચરમસીમા સુધી પહોંચી શકે છે, કારણ કે જે આવનારા સમયમાં ગુજરાતનું અંદાજિત તાપમાન જે શહેરી વિસ્તારમાં છે જે 46 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, અને જે ગ્રામ્ય વિસ્તારમાં જે પિયતવાળા વિસ્તાર છે ત્યાં તાપમાનમાં બહુ મોટો ડિફરન્ટ જોવા મળશે નહીં, 43 થી લઈને 44 સેલ્સિયસ સુધી જ જોવા મળશે. પણ જે બફારો છે જે બફારો સૌથી વધુ લોકોને પરેશાન કરી શકે છે, કારણ કે એક તરફથી ગરમી અને બીજી તરફથી ભેજવાળો પવન ભેગો થાય એટલે બહુ બફારો અને હોફ જોવા મળતો હોય છે, જેના કારણે બીમાર થવાની શક્યતા વધુ જોવા મળતી હોય છે. જેના કારણે જે બહારનું જે તળેલું અને ઠંડુ ખાતા હોય તેની બહુ સાવચેતી રાખવી, અને 12 વાગ્યાથી લઈને 4 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈએ પણ બહાર રખડવું નહીં તડકામાં, જેથી કરીને તમારું શરીર સચવાઈ રહે. તો મિત્રો, આ હતું આપણા ગુજરાતનું હવામાન. આવનારા સમયમાં હવામાન કેવું રહેશે હું તમને વિગતે ચર્ચા આપતો રહીશ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.